તિલક ક્યારનો વાંચસ? મમ્મીએ કીધું કે પેપર હે ને એટલે વાંચવા માંડજે. કે દિવસે પેપર છે? આ તો સોમવારે. તો અત્યારથી શું છે ને આટલું જ પૂછવાનું? પછી પાછળ કેટલું પડ્યું હે. બસ એટલું? હવે જોવો જોઈએ, કોઈ પણ નાના બાળકમાં જ્યારે આટલી નાની પરીક્ષાનું પણ આટલો સ્ટ્રેસ આપવામાં આવે તો વિચાર કરી જ શકો છો કે ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે તેના પેરેન્ટ્સ એમને કેટલો સ્ટ્રેસ આપતા હશે. આ આપણી વચ્ચે એક જીવતું જાગતું ઉદાહરણ છે કે આપણે આપણા બાળકોમાં કેટલો વધારે સ્ટ્રેસ કરીએ છીએ અને ક્યાંક ને ક્યાંક એ બાળકો ત્યારબાદ પરીક્ષાના રિઝલ્ટ પછી અથવા તો રિઝલ્ટ પહેલા એ પોતે આત્મહત્યા તરફ પ્રેરિત થાય છે. એટલે આપણા હાથમાં જ છે કે એનું બાળપણ આપણે છીનવી લેવું છે કે એ બાળકને એને આપણે જીવવા દેવું છે. માટે આપણે બાળકને એને જેમ જીવવું છે ને એમ જીવવા દઈએ, કારણ કે દરેક બાળકમાં એક બાળપણ હોય છે કે જે પરીક્ષા નામના સ્ટ્રેસ દઈ અને આપણે એને છીનવાની જરૂર નથી, કારણ કે દરેક વ્યક્તિએ દરેક કાળમાં એક બાળ્યાવસ્થા જોઈએ જ છે. થેન્ક યુ.